સુરતમાં સામે આવેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલને વધુ એક મહત્વની સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી રાજદીપ ધાંધલને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા બોગસ ફોર્મ ઊભી કરી વિવિધ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો માટે કરાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ બોગસ ફોર્મ બનાવીને કુલ 7 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ત્યારબાદ બેંકમાંથી મળતી કીટ અન્ય લોકોને આપવાના બદલામાં આરોપી બેંક કીટ દીઠ આશરે 40,000નું કમિશન મેળવતો હોવાનો ખુલાસો થયો છે. આ રીતે બેંક એકાઉન્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન કુલ 154 બેંક એકાઉન્ટ સામે આવ્યા છે. આ એકાઉન્ટ્સ મારફતે આશરે રૂપિયા 212 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આટલી મોટી રકમના વ્યવહારો સામે આવતા સાયબર ફ્રોડના નેટવર્કની વ્યાપકતા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસની તપાસ દરમિયાન નેશનલ પોર્ટલ પર દેશભરમાં નોંધાયેલી ફરિયાદોની પણ વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ આ મામલા સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ્સ અંગે દેશભરમાં કુલ 410 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં આશરે રૂપિયા 40.58 કરોડના સાયબર ફ્રોડની વિગતો સામે આવી છે. પોલીસે હવે આરોપી રાજદીપ ધાંધલ દ્વારા ખોલાવવામાં આવેલા બેંક એકાઉન્ટ્સ, બોગસ ફોર્મ અને નાણાકીય વ્યવહારોની કડી તપાસ કરવામાં આવી રહી છે. બેંક કીટ કોને આપવામાં આવતી હતી, કમિશનના બદલામાં એકાઉન્ટનો ઉપયોગ કોણ કરતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારોના ડિજિટલ ટ્રેલની તપાસ કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.